મારે તો અઠવાડિયે રાયડો હુકાય છે. આ બોર વાળો પોની હાલતું નહીં. 2 વખત જઈને કઈ આવ્યો પણ કે લાલભા પેલા મોરના પૈસા તો હાલો, પણ પોની જ હાલતું નહીં. પણ અત્યારે મારે એને જઈને કહેવું પડશે કે ભાઈ મારે રાયડો હુકાય તો પોની હાલ, એ તો રાયડો થાય એટલે ભાઈ હું વેચીને તને હાલે પૈસા, પણ અત્યારે તો પોની હાલ. પણ એવું કરે બાપરો, 12 મહિનાના પૈસા બાકી હજુ મેં હાલ્યા નહીં, પછી પોનીએ જોઈ હાલ. પણ આગળ તો રાયડો વેકાય ને તો બધા બોરવાળા ચૂકવી જ દેવાય. હું હે ને બોર જઈને કહેવા તો દે ને, શું કહેવા હાલે તો ઠીક, ના હાલે તો પછી હરી હરી. ઓ કાકા, અલ્યા પત્રીજા જાવ ને હરી વેલું નહીં આવા તું ઘેર? અલ્યા ભાઈ પોની વાળવા જો તો પેલા બોર વાળા હજુ પોની આલ્યું નહીં તો બોર ઉપર જવું કેવા. બોર ઉપર ના જશો, પેલા ઘેર જો આપડા. ચા હું થયું આપડે રિક્ષા પડી રહ્યા ને, ઓહ એ ખાટા ભાગ ઉપર બેસી જાય રિક્ષા ઉપર નહીં બેવા દેતા મન. અલ્યા ખાટો ભાઈ આઈ ઓવા અલ્યા વાત તો તારી સાચી. જોડી મેં 10,000 લીધા હતા પણ હજુ હાલ્યા નહીં. પણ તો મહિનાનો વાયદો કર્યો તો મેં, પણ રિક્ષા જ નહીં અડવા દેતા કે હવે તમારી રિક્ષા નહીં કે અમારી કે એવું કહી. ઓવા કે તા કાકા ને જઈ પૂછતા એમ કહી. સારું તું જાય લે તો પછી હું ઈવન કહું, અને નહીં મારે આવે તો ચોકથી ઉછીના લાવીને ઈવન આલું. રિક્ષા જ નહીં લઈ જવા દઈએ હો. હાલ ના લઈ જવા દેતા. સારું હવે ખેતરમાં ઓટો મારી જા હો. હા મારતો. એ હા અલ્યા ખાટાભાનો તો કતી કે વિશ્વાસ નહીં મારા ઉપર કે લાલભા પૈસા આલશી કે નહીં આલી. 10,000 માં તો આવીને બે હે, પણ ઈવને ખાશું 6 મહિના થયા એટલે આવે તો ખરા જ ને. તો યાર જવા તો દે, પછી ઈવન કહું કે ખાટાભા 10,000 અત્યારે નહીં, 2 દાવ ચીરી આલ દઈએ. મેળ આવે તો તમે જો, ના જોઈએ તો ભાઈ કોકના આગા પાછા કહીને આલ દો. જવા તો દે, હવે બોર પર જવું નહીં, ઘેર જ જવા દે. ચોક રિક્ષા લઈ જાય તો મારી બેઠા બેઠા કંટાળ્યો. ચારનો જોશો એનો ભત્રીજો એને સમાચાર આલવા શીખ્યા. મારે ઘેર ડોશી વાટ જોઈને બેહરી છે. 2 કલાક થઈ ગયા ઘેર થી ને અકરે. અમે ચા ને શીખ્યા ઘેર પોકા. હું બોલ બોલ કરો, મગજ નહીં કહું, મગજ કોમ કરતું નહીં કહું, હું બોલ બોલ કરો. મગજ તો બહુ છે પણ યાર કશું કીધા જેવું નહીં. તમ કીધા જેવું નહીં છું સાહો. તમે આઈ જાય ને તે મારા સૌથી સારું. તો બે હોય બેજો પેલા બસ જો મારી વાત વાપરો. હા બોલો. પેલા લાલભાઈ ને ઓળખો તમે? લાલભાઈ હા, પેલા ઘઉં ને રાયલો વાયો હે ને, રાયલો ને ઘઉં. ઓહો એને ભત્રીજા ની રિક્ષા લઈને નીકળ્યો હતો ને તે હાથમાં નતો આવતો એનો કાકુ. એની રિક્ષા મેં લઈ લીધી, 10,000 લેવાના હતી. વાત સાચી હે. એક દાડે આપડા રસ્તા નીકળતો હતો ને ભત્રીજો, તો આમ ફરી જતો હતો. હું કહું હારો ચમથી નહીં નીકળતો, મને એવું જ લાગે કે પૈસા બીસા માગતું હોય કોઈ, એવું લાગતું હતું. આ તો હાથમાં આવી જ જ્યાં એ ના ભાઈ ભત્રીજો હાથમાં આવી જ જો. 10,000 માગો જ છો? માગું ચા ના તો 3 મહિના થઈ ગયા. અને આ તો રિક્ષા ઘેર હતી, ઘેર નેર્યો ને તે ઘેર રિક્ષા લઈ લીધી અને ઘેર બે આવે એટલે સીધો ભેગો થાય. સારું કર્યું હો. સારું કર્યું ને? સારું કર્યું. હું સારું જ કરું, કોઈનું ખોટું કરતો જ નહીં. અને જો મારી વાતો બ્રો એ હમણાં આવતો જ છે. આમાં હું એક ઘેર કંટાળવા ડોશી વાટ જોતી છે. 2 કલાકથી આવ્યો હું. તે આવે ને એટલે તમે 10,000 રૂપિયા આવે તો લઈ મારા ઘેર પોકતા કરજો. હા હા, તમે જાઓ દોહી રાહ જોતી હોય તો જાઓ, વધો નહીં, હું પોકતા કરે પૈસા. પોકતા નહીં, એ 10,000 રૂપિયા આપે ને તો 10,000 લઈ અને મારા ઘેર આલી જજો. ખાવાનું કરો ઘેર જઈને તો હું પૈસા પોકતા કરે. મારા ઉપર વિશ્વાસ નહીં કહું, બે હારીને જવું ને. વિશ્વાસ તો એનો ઉપર બહુ હતો. તો પછી તમે જાઓ, હું લઈને જ ઘેર જ આવું. નહીં આયા તો આયા વિશ્વાસ રાખો. એ જો પૈસા ના આલે ને તો રિક્ષા ભાઈ ના હતા નહીં. ના આલું ના કઈ નો ભત્રીજો મેટ્રો ફોલાઈ રિક્ષા લઈ જશે. ના એમ થોડું ફોલાઈ જાય મને. જવાબદારી તમારી બોલો. જવાબદારી મારી જવાબદારી. બરોબર ને? પછી મળું છું બરોબર? ના મળે ને અડધો કલાક પછી તો હું ચોકન મળે તમને ખબર ને મારે ઘેર જશું. હા જો હું ઘેર જ આવી જાઉં. હેડો ચો ખોરતા ને સીધા ઘેર જાવ 10,000 લઈને. હા ઘેર જ. હા ધેલી ઓછી લેતા નહીં. ના લઉં, એક પહેલી ના લઉં. હા એમ હું જવું, મારા ડોશી વાટ જોતી હશે. 2 કલાક થઈ જાય, ડોશી ખોરતી છે. ફોન પર ફોન કરો, ફોન સ્વિચ ઓફ કર્યો મી. હા જો હેડો. ભૂલતા નહીં. હા કઈ યાર 10,000 માં તો તમે જતા નહીં યાર. ફરાવન કે હું યાર તમે. અરે યાર વાત સાચી છે તમારી કેવી. એ એવું કરતા હતા. એટલે હું તો મારા કંટાળે યાર. મારા ખેતરમાં જવું તમે વળી કે. ખાટાભાઈ જવાબદારી તો આલી છે મને. 10,000 લઈને જ રિક્ષા આલજે, પણ એવું જ કરવું. 10,000 ના આલી ને તો રિક્ષા આલવી નહીં.
અને લાલભાન જે થવું હોય થાય, ઝઘડો થાય તો ઝઘડો, પણ રિક્ષા તો હાલવી નહીં. 10,000 મૂક ભાઈ અને રિક્ષા લઈ જા. તો કે હું ખેતરમાં નહીં ગયો અને હોય બેસી રહ્યો, એટલે મારે કોક મને તો કોક મળવું જોઈએ કે 500 રૂપિયા જેવું. મારે તો દારો આખો ફેલ ગયો અમને અમારે બેસી રહી. અને લાલભાઈ પેલા ખાટો ભાખે લાલભા આવે, હું લાલભા હું આવે. એક અડધો કલાક થઈ ગયો બેસી રહ્યો, હજુ મારે ખેતરમાં નહીં જવાનું અને બેસી રહ્યો અને મારો ટાઈમ બગડ્યો હે ને, પણ વસૂલ કર્યા વગર ના રહું. લાલભા જોડીએ પૈસા લઉં ને ખાટાભા જોડીએ પૈસા લઉં, પણ છોડું નહીં. મારા પૈસા વસૂલ જ કરવા પડશે યાર. હા લાલભાઈ ની રિક્ષા દેખાય. અરે રોમભાઈ તમે બે હો? કાન હું જ બેહું ને, રિક્ષા મારી હે ભાઈ. હા લાલભાઈ જો જ્યાં છે લાલભાઈ? આ રિક્ષાના માલિક. કોઈ હવે લાલભાઈ નહીં, રિક્ષાનો માલિક હું છું. તમે કેટલા લીધી તા રિક્ષા? ઓ લઈ લીધી રિક્ષા. તો કશો વાંધો નહીં, વાંધો મારો તમને બોલાવ, લાલભાઈ બોલાવ, બીજાને બોલાવ. બહાર તો હાલવાનું જ છે ને. વર્ધીમ લઈ જાવી હતી. તો ગાડી હું ના જાઉં તું. આજે નહીં મેળ પડે. અલે તમે હું મેન નહીં પર કારો ના, ભગત ની ભાઈ. મેલરી વાપર્યો જોરદાર અરવિંદ બુવાજી, તમને ખબર નહીં? નામ તો અભર્યો, પણ હવે આ જો હજુ મુહૂર્ત કરવાનું છે રિક્ષાનું. એવું આ? ઓહો. આ મુહૂર્ત માં વર્ધી આવી છે, મેલરીમાં દર્શન થઈ. ના ના નહીં આવું, બીજી રિક્ષા લઈ જાઓ. બીજી અલે વાર. તારી યાર રોમભાઈ તો હવે લેખે એવું કરવાનું મારે કે. ભાઈ હા રિક્ષા મારી મરજી વગર હેઠશે નહીં, તમે જાઓ. અલે ઓભરો મારી વાત, બીજી તો કોઈ કેવું નહીં. આ તમે રિક્ષા ચાલો લીધી, તમે પણ તો ફૂંકી ખાવા રૂપિયો નતો. અરે ભાઈ રિક્ષા તને કીધું ને, રિક્ષામાં કોણ બેહ્યું? લાલભાઈ બેહ્યા કે કોણ બેહ્યું? અરે રિક્ષા તો હું બે તો ઓછી મારી થઈ જાય. રિક્ષા મેં લઈ લીધી હા. આ એ અમાર તાર માથું ના ચડાય મને ભાઈ. ભાઈ ભાઈ ઉતારજો અને હેડવા માંડજો. મારા કોઈ વર્ધી નહીં, લે. હેડવા માંડો. તું નહીં કોઈ ને તારો ભાઈ આવશે, મારતો હતો વર્ધીમાં જ લઈ જવાનો, ઓછો મફત લઈ જવું તો. હેડવા માંડો, હેડવા માંડો. હા હેડો. આવી જામ તો. ખાવો તો અહીંયા હેડ્યા ખીજામ રૂપિયો ના આવવાના. હું ના જવું અને આમ જવું કરાવવાના. તું તને શરમ આવા લુખાવાળા? દુઃખા જ નતા ને. અલે તું ને એનો બોલવું નહીં વધારે, હમણાં નક માર ખાય ખાલી ખોટું. ભાઈ હેડવા માંડ તું, મારે વર્ધી નહીં આવું જાય. હવે કે આવડા મોટા ડોહાઈ મારે છોકરા ભાવ એમ થશે. હેડવા માંડો ભાઈ, હેડો. ભાઈ એને જા જગ્યા લે, ને માથા જગ્યા બાર લે. ને વધારે બોલ બોલ કરી જા. હા. એ લાલભાઈ અલ્યા લીકુભાઈ તમે? હું જ છું ને તાને. તમે ઊંધું ગાલીને જો હો, હું જોતા નહીં, મારે આવું કરવાનું કયો. અલ્યા ભાઈ હું કરું કયો, જબરજસ્ત ટેન્શન માં આવી ગયો. અલે એવા હું ટેન્શન માં. અને મારો એક જ વાત હોભળો, જો હું વહેલા વર્ધી કરવા આવ્યો, તમારે રિક્ષા બરોબર, તમે ભત્રીજો ના દેખો ને મને. અને પેલા રોમભાઈ બે હતા, રોમભાઈ કે ખબર આ રિક્ષા આપડી થઈ છે, એમાં નહીં મેર પર વર્ધી બરધી. મારે વર્ધીમાં જવું તું બરોબર, આપડે હું ના જવું તું મેલરી માં ને. હા કારું ભગત ની મેલરી હા દર્શન કરવા જવું તું બરોબર. તે હું બોલાવા આવ્યો તો મારા ભત્રીજા, પણ ભત્રીજો દેખો નહીં. રોમભાઈ કીધું, રોમભાઈ મને શું બોલ્યો કે ચોય જવા નહીં, વર્ધી બરધી આ રિક્ષા મારતી છે, કોઈ બોલાવો નહીં તને એમ કીધું. એટલે મૂકો લાલભાઈ ની અંદર વેકી મારી રિક્ષા. અલ્યા પેલા મારી વાત તો અભરો, મારી રિક્ષા ની હોય બીજાની હે. અલે ભાઈ હું રિક્ષા ઓળખું ને, 2148 નંબર તમારો, આ રોમાપીન ની ધજા પાઈ કોક. વાત તો સાચી છે, પણ તમે મારી વાત તો અભરો. એ રિક્ષા રહી ને, મારી રિક્ષા તો પેલા ખાટોપા નહીં, ઈઓને લઈ લીધી હે યાર. અલે એવું ખાટા પેને લીધી તો તાર તો રોમભાઈ બે હતા પા. અલી મને વાત કેવી થઈ ખબર હે? હા. મી વંજુ 10,000 ઉછીના લીધા બરોબર. હા તે આલ્યા નહીં, મી વન પાછા બરોબર. ખાસી મહિનો થઈ ગયો. તે આજે આવ્યા હતા, તેમાં ભત્રીજો રિક્ષા બે આવ્યો હે. તે વંજોએ ચાવી લઈ ને મારી રિક્ષા લઈ લીધી હે કે પેલા 10,000 આલી જો, રિક્ષા લઈ જો. તાર રોમભાઈ બે હતો, આ તો ખાટો ભાઈ તો હતો જ નહીં. એટલે આ મારું હારું ખાટાભાઈ રિક્ષા લીધી હે ને આલ્યા કઈ રમભાઈ જોડી રિક્ષા, તો મારી રિક્ષા હકુ ના જોડી. તમે સાચું કહો? અલે લાલભાઈ હું વાંચું, મારા બાપની જોડ હું કદી ખોટું બોલતો છું, અને વેલા મેલરીમાં દર્શન કરવા જવું એટલે ખોટું તો બોલવું જ નહીં. ના તમે ખોટું તો ના બોલો, પણ મારા ભત્રીજે ખોટું ના બોલો. મારા ભત્રીજા એમ કીધું કે ખાટાભાઈ આપણે રિક્ષા લઈ લીધી હે કે કાકા. અને મારા આટલી ઉંમરમાં ખોટું ભાઈ નું કરવાનું અમે કેવું? ના ના વાત તો સાચી, તમે ખોટું તો ના બોલો, પણ રિક્ષા જી ના જોડી છે રીતના. હવે હું તપાસ તો કરું ઈવન જોડી જઈ. આમાં આપણો સંબંધ વર્ધીમ નહીં કેન્સલ. ના ના એવું ના કરાય, ભલા મોના રિક્ષા ખાટાભાઈ લીધી હે. મને એવી ખબર નહીં કે રમભાઈ ની મને આલી હે. અલે હું તો કહું, તમે રિક્ષા વેકી મારે ને કેવું બોલતા હતા કે રોમભાઈ જેવું બોલતો હતો. હું કંટાળે મૂકો, લાલભાઈ થી સંબંધ જ નહીં રાખવા, વર્ધીમ કદી બોલાય નહીં. બેસી બોકરા ઉપર કે ચોકરી ઉપર ગમે તે બેસી, પણ
પણ બોલાવા જ નહીં મારી વર્ધી તો. વાત હોભરો મી હે ને રિક્ષા વેચીએ નહીં કે કોઈને આલીએ નહીં પણ આ તો ખાટા બાજુરી મી 10,000 લીધા હતા ને તે આજ આયા એક કદાચ ને તે એમાં ભત્રીજા જોડી ચાવી લઈ લીધી હે. હવે તો હું રિક્ષા લાવું પાછી અને જવું હોય તો ભત્રીજાને મોકલું હમણાં. પણ મારા મોર થાય ને તમે પા ઘેર જશો કલાક સુધી લવડી જુડશો પૈસા હાલશો ને તને મળશે. મારા મોર થાય 12 વાગી જાય એમાં 10 તો વાગ્યા. સારું તારે કોમ કરો અત્યારે ચોકડી જો કોકની રિક્ષા મળે તો લઈને જજો. હું એ રિક્ષા તો હજી પાછી લાવું ભલે બરાબર. કશો વાંધો નહીં. અને મારી એક વાત તો હોભરો હા 10,000 હજી કરી આલજો ને થઈ તો કશો વાંધો નહીં લઈ જજો કે વાંધો હોય. અને એ 10,000 લઈને પેલા હાલ દઉં ખાટિયાર તો મારે જફા જાય. હા તે લઈ જજો ઘેર જ રિક્ષા પાછી. પાછી લાવું. હા હા લઈ હો ને? જજો. હા હા સારું હજી આવું. હા એ તો હું કોમ નહીં કરતા કોણ કરશે કયો તમે ના, ખબર ના, તો વાત આપડે સાચી કોમમાં તો એવું કોઈ નહીં રાખતા. સારું લે હજી આવું હો. હારું હારું. હા લાલભાઈ બચ્ચા 10,000 માટે એટલા બધા ફસાઈ રહ્યા ને મારા બાપની સોગંદ જોરદાર ફસાઈ જાય એવું કરવાનું કયો 10,000 તો હાલવા પડશે ગમે તે પણ ભાઈ બનશે આપણો અને ભાઈ બંધ ચમન જવા દે એમાં શાંતિથી. હા મને તો એ જ ખબર નહીં પડતી કે મારી રિક્ષા સકુ ના જુરી ખાટા બાજુરી કે રોમા જુરી એ જ ખબર નહીં પડતી. આ દીકુબા 2,000 ની વર્ધી ના જુરી લઈ ગયા હતા તો વળી મને એમ કીધું કે રિક્ષા રોમા જુરી હે. અને મારા ભત્રીજો કે ખાટો પા લઈ જાય. મારે જવું તો પડશે રિક્ષા જુરી જ જવું હાલ ના એટલે ખબર પડે. એ રોમલા બાલ્ય કર સમજ્યા તું બાલ્ય કરજે પેલા રિક્ષામાં મારી રિક્ષામાં જમ બે બે હું તો પડે ને રિક્ષા મેં લઈ લીધી હે તું હનો લઈ રિક્ષા મારી હે ને અરે રિક્ષા ભલે રી મેં લઈ લીધી ખાટા બાજુની રિક્ષા તો 10,000 માં અલ્યા રિક્ષા મારા નોમની હે તું ચોઈ લઈ મારી અરે રિક્ષા રિક્ષા ભલે તમારા નામની જાઓ ખાટા બાજુરી રિક્ષા નું નામ ના દેશો મને બેહવા દો જવાથી શાંતિ જાઓ અલ્યા એનો ચમ આવું બોલે હે? એટલે તે ખાટા બાજુરી લઈ લીધી રિક્ષા લઈ લીધી આ ખાચાને ખબર પડે કોઈ ખબર પડે મારી રિક્ષા ને બારોબાર વેચી મારે એને ખબર નહીં પડતી મને જવા દે લાગે એના આજ તો એને ટોકા પાકી નાખવાની ભાગો ગમે તે કરો તમે તો રિક્ષા મારી હે જાઓ. એ એમ કે ના કે એમને બે તો તારા ટોકા પાકી નો હે હાલ જ જઈને આવું ખાટા બાજુરી જઈ હા હા અને તું ના આવ્યો ઓને તો ખોટો બી હારે લાગે વિશ્વાસ શું કરો ને ચમ પાવડા પા સારો યાર ભાઈ એટલે તમે ફોન બોન છે કશું ચમ બોન ને બોન તો સજ ને તો પછી તમે મારી જોઈ કેટલા માગો 10,000 10,000 માગો એમ તમારી રિક્ષા તમે કોને હાલી હે ચમ મી કોઈ નહીં આલી તમારી રિક્ષા કેમ કોઈને નહીં હાલી નહીં આલી કોઈ નહીં યાર અલ્યા ભાઈ હાલ જ હું મારી રિક્ષા જોડી જઈને આવ્યો એટલે પેલો રોમો નહીં એ મને કે ખાટાભાઈ મને રિક્ષા વેચી મારી મેં લઈ લીધી કે રિક્ષા મંજૂરી પૈસા હાલી એવું કીધું ને તો અરે વેકી નહીં મી ન તો મને એને એમ કીધું કે મેં રિક્ષા લઈ લીધી મંજૂરી વેચાતી મી ના રિક્ષા વેચી નહીં તમે કહું રસ્તા મળો ને તો કોઈ પૈસા 10,000 આપજે અને રિક્ષા તમારે કોઈ પાછી આવશે હા તો એને મને કેમ એવું કીધું હા માધુ એને ચેમ આવું કીધું કોઈ ખબર નહીં મને આવું ચેમ કીધું એને તમે 10,000 ના ધની મારી રિક્ષાના ધની ના થો તમારે 10,000 જોયું હોય હું તમને 10,000 હાલ દઉં એનો મારી રિક્ષા હાલ દો 10,000 ના આલો ને તો રિક્ષાનો ધણિયા હું થઈ જાઉં તમે હટજો હું હજી હાલું તમને 10,000 પેલા ભાઈ સમજાવો તો રિક્ષા ઘેર મૂકી જાય એ બધું મારે કોઈ જોવું નહીં 10,000 રૂપિયા મને આલો ને તોય ભાઈ ના જોડી જઈએ તમારે હાલું હેરો ફોન ચોકન આવું ચોકન રિક્ષા આવું જોડી હેરો એ તમારે 10,000 આવી જઈએ હેરો તમે મને ખબર ના પડે મારે રિક્ષા તો મારું લેવા આવવું પડે મારી વાત હોભળો હું દીકુબાન ભેગો થઈને આવ્યો હા. કે તમારે પૈસા જોઈતા હોય તાર મને રિંગ કરજો એટલે હું લઈને આવી જઈએ એટલે હેરો આપણે રિક્ષા જોડી હું રિંગ કરું એટલે પૈસા લઈને આવી જઈએ હેરો એ બધી ખબર ના મારું લે રિક્ષા જોડું હું ગયા કંટાઈને આવે 2 કલાક બેહીને આવ્યો કે રિક્ષા જોડી તમે પણ મારા ખેતરમાં કોમ ના હોય તો મારે કોમ ના હોય તાર પાછળ પડું 10,000 માં સારું લે હેરો હું 10,000 તો હાલ દઉં હેરો ફોન ચોકન હાલ દેજો એ રિક્ષા જોડી તમારે 10,000 આવી જાય કોઈ તો એને ફોન કરો તો રિક્ષા હોય લઈને આવો એ લઈને હોય ના આવો તમે હેરો તો રિક્ષા જોડી રિક્ષા જોડી મારે નહીં આવું ચાલે ભાઈ ઓમે નહીં બંધાવાનું ઓમે નહીં બંધાવાનું તમને 10,000 હાલવાની તો હું વાત નહીં કરતો ના કરતો તો મને કયો વાત તો કરો તો 10,000 પછી તમારી રિક્ષા જોડી હેરો તમારે 10,000 ના આવી તો મને કહેજો મારા પૈસા હું ઘેર બે તમને આલે તો મારા પૈસા ઘેર જ જોવું એવું ના હોય ખાતા ભાઈ તમારે 10,000 ઈ આવી જાય હેડો મારા હંગાત અને ભાઈને કયો તે ચાવી આલી દે રિક્ષાની મને નહીં આવો હું ફોન કરી આલું દીકુબાન તને તમને ફોન હાલ. કરી આલો. દીકુબાન એ એમ કહે કે ભાઈ હું 10,000 હાલ દઉં તો ને તો પછી એવું ના હોય મારા 10,000 બી તો અમારે આલે મુલે દીકુભાઈ ઓળખું પણ એને લઈને આવી તો રિક્ષા જોડી તમને કોઈ પ્રોબ્લેમ હોય કયો ના એ પ્રોબ્લેમ આ નહીં તો ભાઈ મને હેરો તાની જઈને હું ફોન કરું એટલે એને લઈને આવી જાય મારો જો તમે કરો
તમે રિક્ષા ચોરી જો અને ઈ જઈને ફોન કરો હું આવું છું. કોને ફોન કરું? દીકુભા ને એ આવું તું જાવ ને અને તમે ક્યાં ના આવો? મારી વાતો માજો હતા ટેમ નહીં. મારા ડોશી 2 કલાક હું બેહર્યો તો તે બગડી હતી. તમારે ડોસીને જવા દો ને, હું હણીઓમાં હેડો મારા અંગાત. જો ભાઈ જો ચૂપ ચૂપ બોલ ભાઈ. આવું મારા ડોશીને મોણિયા મોકલું હું તો ઘેર મને રોટલા ને બોટલા કોણ ખવડાવશે? સારું બેવા તાર, પણ હું ફોન કરું એટલે આવી જજો. કર હાલે તો ખરા આજે આજે મળી જાય હોય 100% તો મને 10,000 બરોબર. આજ નહીં આવો ને તો રિક્ષા ને હું ઘેર લાઈને મૂકી દઈએ અને 4 ચાદર ટોકી દઈએ. જોવાય નહીં દઉં તમને. જો ખાટાબા, મને તમારા ઉપર વિશ્વાસ નહીં આવતો કે રોમલા ઉપર આવતો નહીં, એટલે તમે એક કામ કરો, હેડો મારા અંગાતી કર. પણ ચમ વિશ્વાસ નહીં આવતો એમ તો કયો પેલા. આ કર્યું એવું ને એવું, એ લોકો રિક્ષા મારી હે અને તમે કે મેં એ લોકો કશું કીધું નહીં એવું કીધું ને તો તમે બેહો પેલા. હવે બેહજો. એટલે હેડો મારા અંગાત ને વચ્ચે પતાવો. તમારે 10,000 તો હમણાં કલાકમાં કહેશો તો કલાકમાં હું હાલ દઉં. ઠંડા તો થોડું અમે શાંતિ રાખો, રગવા કરશો. આજ તમે 10,000 તો હાલવાના જ છો. હા એ તો તારી રિક્ષા જોડે આપણે 2 જણ જઈએ છીએ અને એકરે આપડે બધું તૂટે છે. એટલે વાંધો નહીં. રગવા કરશો નહીં. તમે આજ તો 10,000 હાલવાના જ છો. તમે હવે બરોબર આ તો હાલી જ દેવાના. હાલી દેવાના ને. પણ મને આજે ખબર વાત ને ખબર ના પડી. કેવી? પેલા હું રિક્ષા ખાલી હાથ છે હાલીને જોઉં છું હું એને. તું રિક્ષા ચમ બધા પણ 10,000 નું કીધું ને તમને. મને પૈસાની તો વાત જ નહીં કરી. એ તો એમ જ કહે કે મને ખાટા ભાઈ રિક્ષા વેચી મારી કે વેચી મારી એમ કહેતો તો. હોવ, તો કે પૈસા એમ ભર દીધા કે એવું એવું કે? માલિક થયો કે રિક્ષાના, મને એમ કીધું. એવું કહેતો તો. તો મારે ટોલ્યું ઓછું નહીં. વિચિત્ર લાગે આમ મારું દિયોર. જબ્બર વિચિત્ર રહી રહ્યો, તમને ખબર નહીં. હેરો તારી ના જોડી લ્યો ને ખબર પાડી જાય ને આજે. હેરો લે હટજો. હાલો દીકુભા. હા કઉ છું, અમે રિક્ષા જોડી જઈએ તો તમે રિક્ષા જોડી પગજો. હો ના હું ખાટો પર 2 જ છીએ. હવે રિક્ષા જોડી જઈએ, કોઈ રિક્ષા લાવી લઈએ ને ઘેર. હા પણ પેલી વાત ના ભૂલો, 10,000 લેતા આવજો. એ હા હો ચોક્કસ. એ સારું હેલો. હો તો ભાઈ રોમભાઈ હા બોલો. કેવું છે આજે? જેવું સારું હે ને? કંટાળા તો નહીં ને? ના નહીં કંટાળ્યા. આ લાલ ભજુર પૈસા માજ્યા તા. પૈસા તો રિક્ષા જ મારી થઈ ગઈ તો પછી પૈસા ના માગુ. ચેવડી રીતે તમારે થઈ જાય? ચેવડી રીતે તમારે થઈ જાય મને કયો પેલા. હું તમારે બિહારી જોતો કે લાલભાઈ આવ 10,000 માગજો, એ 10,000 આલો તો પછી રિક્ષા આવજો. તો તમે ઓલા લાલભાઈ નું કીધું તું મને કયો પેલા. રિક્ષા મારી થઈ ગઈ એમ કીધું. ચેવડી થઈ જાય તમારી? એમ ના કહું તો પૈસા ના નીકળી ને ભાઈ. પૈસા માગ્યા તા મંજૂર તમે? પૈસા માગ્યા નહીં મી. તો માગવાય રિક્ષા જ મારી થઈ ગઈ હેડો કહું. હેડો વાત સાચી છે, પણ તમારે પૈસા તો માગવા પડે કે ભાઈ 10,000 રૂપિયા હાલ. ના અમે પૈસા નહીં માગ્યા. અમે બુદ્ધિ વાપરી આ રીતે કહું ને તો કોક મજા આવે થોડી. મજા તો આવે પણ પૈસા તો માગવા તા 10,000 રૂપિયા આવ્યા છું મી. એ તો માગવા તા. હું મારી બુદ્ધિ હેડ્યો હું. તમારા પૈસા આવશે. કેના આવશી? આવશે તો. ભાઈ મગજ છક નહીં ભાઈ. તું યાર તને તો ખોટું બેહાડ્યો. તને રૂપિયાની દાઢી નહીં આલો બેહાડ્યો હતી. હા લાલભાઈ રે પૂછ્યું હતું. મારા ખેતરમાં નહીં ગયો હું. દારી લીધા વગર રહેવાનો નહીં. લાલભાઈ પૈસા માગ્યા તા? રૂપિયા માગ્યો નહીં. આ ભાઈને તો પછી મને એમ કીધું કે આ રિક્ષા તો મારી હે કે લાલભા લેખડો હોય. તમારા લીધે વાંચો મારા કેટલું વાપરવું પડ્યું. ઘેર આયા પાવડો પસાર તમારા ઘેર આયા. તે આવે મને જવાબદારી હોપી હતી ને તમે કે પૈસા લાવવાના હે. લે ભાઈ જવાબદારી મી હોપી હતી તને. વાત સાચી હે પણ હું કીધું તને કે લાલભાઈ આવો તો પેકથી 10,000 માગજે, પણ 10,000 આપો તો રિક્ષા આપજે, પછી તો ઘેર આવજે. એમ ચો કીધું તું રિક્ષા હું વેચી મારી હે હું લઈ લીધી ને એવું ચો કેવાનું આવતું કયો પેલા. કેવું પડે તાને જ રૂપિયા આવું ને કે તમે ઓટા ફેરા મારીને મરી જાય તો અરે લાલભાઈ આવી ગયો. બોલો આઈ જાય ને, બહુ હા, આઈ સરસ ગયો. કર્યું હેલો. હું થયું કયો હવે મને કયો. આ ખાટો પાડ્યા જો. ખાટાભાઈ હું થયું? કશું થયું નહીં. મેં 10,000 ઓન આપ્યા તા. એવા પૈસા ના લ્યા. મીઓની રિક્ષા જાલી પાડી. પણ તમે જાળી પાડી બરોબર. પણ રોમભાઈ ખાલી ખોટા બે હાર્યા તમે તો. ચમ તાન મારો દારો હવારે પોવાને જ બગાડ્યો. ચમ લે ભાઈ દારૂ બગાડ્યો એવાનું? દારો તે રીતે મી બગાડ્યો. બ્રો અમે અહીંયા તો કોઈ કેવું નહીં. મારા જવું તું વર્ધીમ બરોબર. વર્ધીમ લઈ જાવ તું બરોબર. હું કહું લાલભાઈ ને આપડે જઈએ એનું ભત્રીજો રિક્ષા ચલાવે
એ આપણે જઈએ તે હું આવ્યો આ ભાઈ કે ખબર હે? કે વર્ધી બરધી નહીં આવે અને મારા જવાનું મુના જવાનું હતું શેઠ બરોબર મેં રીમાઈ દર્શન કરવા એટલે હું કીધું કે ભાઈ મારા મુના જવું હોય ભત્રીજો કે ભત્રીજો નહીં આ તો મારી રિક્ષા થઈ જઈએ કે રિક્ષા બિક્ષા નહીં બેવાનું ઉતરી જાય કે ભાઈ તારે બીજી રિક્ષા કરજે કરવી હોય તો આપી દીધું ભાઈ તે કીધું તો ને એટલે આ કોઈ ભાઈ શરમ જેવું છે આ ભાઈ ઓને એવું કહેવાય યાર પણ તમે જવાબદારી આલી કે પૈસા આપડે 10,000 લેવાના હે એટલે પૈસા આવવા જ જોવી એટલે મેં આ કર્યું આ કાકા પર મારી વાત હોભળો આની વાતો તો મારે 2,000 ની વર્ધી ખોઈ આ દીકુબાની હું ખોટા મોળસ ભાઈ તું યાર હું તને ખોટું બિહાડીને જોઈએ ગણ્યો ખોટો નહીં હાચો જ બેહાર્યો મારું બેરાય તમારું હાચવ્યું અરે તમે ચેટલા માગો કેજો ચેટલા માગો 10,000 માગું આમ બીજું કોઈ બીજું કઈ શું માગતું નહીં વેચ બેચ તો માગતા નહીં ને વેચ તો નહીં લેવું યાર મારો હોવાનું હા તો હાલ દો ઉબર બા ભાઈ ઉતાર મેલો હેરો રિક્ષામાંથી ઉતાર મેલજો પેલા આવા જાય ભાઈ તારા લીધે મારા બેવાનું વાપરવું પડ્યું યાર અને તું આમ બે એક બાજુ ઘોડા ઈકાનું ઘોડા કે જવો જ જા હું જાઉં મારી દારી હાલો ચોય તારી ભાઈ ના મળે હવે. હોજ પડી હવાની તારા લીધે મારા બેવાનું વાપરવું પડ્યું યાર તમે દારી હાલો દારી લીધા વગર હું જવાનું નહીં ચોય તારી ભાઈ ના આવે તું એડવાન્સ કર ના નકર રિક્ષા ઘેર લઈ જાઉં હું તો અલે બ્રો ખાટા ભાઈ લાલભાઈ ને આલું લાલભાઈ તમારે ઈવન હાથે જ હાલ દેસી બરોબર લે લાલભાઈ પકડો તમારે 10,000 ગણી લ્યો અલ્લાહ દીકુબા હો એ આલ્યો 10,000 કમ્પ્લીટ આ તમારા 10,000 આઈ ગયા ને ગણી જુઓ ઓછી હોય તો આલુ એકાદી નોટ ઓગણીસ એક નોટ લાવો છું એટલે લાવ હું ગણું લાવ ના એ ગણો પેલા એટલે કમ્પ્લીટ છે આમ જો ખાલી પૂરા યાર તું ગણો તો તારા- ખરા ગણતા આવડે કે નહીં તમે ચી સારામ ભણ્યા હો મને ક્ષેત્ર લેકરા આવડે મોટા ડોહાન હારતા જોરી ચલાઈને ચાલી લાવો ચાલી રિક્ષાની હું રિક્ષા અડવા દેવાનો નહીં પેલા મારા 500 હાલો પછી ચાવી હાલો તમે રિક્ષાની ચાવી લાવો મારા એમને એ ભાઈ તું ઉતાર આમાં એ નહીં. કર. એટલે ખાટા ભાઈ બે ભાગ મારા ખેતર નું રવા દે ને આખો દારો બેહી રહ્યો હા મારી વાત હોભળ હા. તું ઉત્તર આગળ જઈને ખાટા પર જે કહેવું હોય કે હું રિક્ષામાં ઉતરવાનું નહીં મારા ઘેર લઈ જઈએ આપડે એ નહીં અને જે તમારે વિધિ કરીએ કરો ને કે આ પાવડા ભેગી હું વિધિ કરી દઈએ હું હવારો નો કંટાળ્યો બરોબર નો ના ભાઈને કરજી તું અવાજ ખાટા દેજે. ના, આ જો હું મારી તમને મહેનતના કહું. પૈસા તો હું લીધા કર નહીં રહું આખો દારો બગાડ્યો અમે. ભાઈ ખાટા ભાઈ હાલ દે આમાં તું બે હાલ તો હાલ દે તું તારે હા અમારું જવાબદારી હારે 10 રૂપિયા નું યાર 20 રૂપિયા ના થાય 500 રૂપિયા ભાઈ થાય. એમાં આટલા બધા આખો પૈસા દાડો હાલ દે કે એક નોટ વધુ હોય. બે હારે તો હાજરી જ થાય નહીં વેરાની તું વેરા યાર 3 કલાક જ બે હાર્યો છે વેરા થાય આ 3 કલાક કે અડધો કલાક બે તો ખરો તમે જ બે હાલ તો તો તમે હાલ દે એટલે 3 મહિને પૈસા આયા ને કે 5 વર્ષે ના હોત 500 રૂપિયા લાવો હેડો હા, વાત સાચી હો હોવર છે વાત સાચી બોલ્યો હો. હાલ દે, લે લે ને યાર ખુશ થઈ જાય ને ભાઈ નેચું લે ને. તું તારા ભાઈ, લીધે મારા ચાવી આપજો એટલે. ચાવી તો હાલ દીધી મી ભાઈ દે ઉપરો આમાં લે ખાઓ. ને યાર બજાર હેડો વાંધો નહીં લે ખરોમાં. અરે નો તાર ડોલા ભાઈ ભાઈ લાલ ભાઈ જો તમારી રિક્ષા આવી છે બરોબર અને તમારે મન તો 100 મહિને આવજો પૈસા મારા ઉધાર નહીં તમને આ મારો રાયડો થાય ને એટલે તમે સીધા તમારા ઘેર આવીને હું આલી ગઈ કશો ઉતાર નહીં મને ચિંતા નહીં જો આપડે એવા માણસ છે ને કે આપડે રગવા કરવાનું નહીં કોઈનું સાધન નહીં પડવાનું કોઈને બોલવાનું નહીં અને હું હાલ દે તમને 100 મહિને આલજો બરોબર 100 મહિને હું તમને ઉઘરાણી કરી હવે મારી વાત સાંભળો ગમે તે વર્ધી આવે ને તો મારા ભત્રીજાને કહેજો આવી જાય બરોબર આપડી રિક્ષા ઘેર જ જાય હા કશો વાંધો નહીં. હું ગુસ્સામાં લખ્યું તો સવારે વહેલા દર્શન કરવાનો હતો ને મારા એટલે હું તમને થોડું બોલી જઈએ તો કયો પણ હવે તમને ખબર પડી કે રિક્ષા કેમ પડી રીતી સાચી વાત આ ખાટા ભાઈ ના લીધે પર રીતે એવું કરવાનું કયો એ 10,000 માંગતા હતા એમાં જે રિક્ષા પડી રહી અને પેલા બે હારે તો નાયા ધોયા બે જો તે હોઠા તો એવું કરવાનું કે? અરે મને કે રિક્ષા મેં લઈ લીધી કે અમે ખરીદી લીધી બોલો શું કરવાનું હા એટલે જ ને અત્યારે ચિંતા ના કરશો અમે તમારે આવી ગયું બરોબર આમ હું એ જઉં મારે કોમાં થોડું ઘણું સારું યાર હવે હું મારા ભત્રીજાને બોલાવું તે રિક્ષા લઈ જાય અને હું હવે ઘેર જાઉં બરોબર અરે તમે તો એકદમ ઘેર તો જ્યાં જ નહીં લાગતા મને આ પાવરો ચાંદનો લઈને આ ફરો હવારોનું આ ટેન્શનમાં તો હું હવારોનો ફરું બોલો તમને ખબર હે ને દોર જ કર્યો હું આજ હા તે પણ આમાં ખાઈ લો ચિંતા ના કરશો બરોબર હજી 100 વાગી જાય અમે તમે ખાઈ લો તમે ના હવે ઘેર ભૂખ્યા જબરી લાગી છે હવે ઘેર જઈને ખાવું જ છે મારે હા તો હું એ ઘેર જઉં તાન
એ હારું હો, આવજો. આ તમે બહુ મારી આટલી મદદ કર્યો. તમારે 10,000 તો હું મારા રાયડો થાય ને એટલે ઘેર આવીને આલી ગઈ હો. ના કશો વાંધો નહીં, 100 મહિને આલજો કીધું તો હા, ખરું. ચિંતા ના કરતા હો. હા. એ હા, લે હું જઉં તાન. આમ ભત્રીજાને ફેરવા દેજો પાછી રિક્ષા. ના ના એને જ આલી દેવાની. હારું હું જાઉં તાણ. એ હા હો. હારું ગમમાં મળીએ. એ હા. તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો.